સુરતના કામરેજમાં પ્લોટના નામે કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો. ખોલવડ ગામમાં નિર્માણ પ્રોજેક્ટ બતાવીને નિર્દોષ લોકોને જાળમાં ફસાવવામાં આવ્યા. અમદાવાદના શાતીર ઠગ ઉમંગ ઠક્કરે 1.56 કરોડની છેતરપિંડી આચરી. વર્ષ 2026માં જમીન અન્યને વેચીને દીધી હોવા છતાં પણ ખોટા પ્લોટ વેચ્યા. જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખુલ્લો પ્લોટનું બુકિંગ લીધું. 15થી પણ વધુ લોકોએ પોતાના કમાયેલા નાણાં ગુમાવ્યા. ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે કામરેજ પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો. કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતો. પોતાના રાજકીય વગોથી આ ઠગ પોતાની પોલીસ પકડથી ભાગી રહ્યો હતો. આખરે કામરેજ પોલીસે આ ઠગને જેલના હવાલે કર્યો. વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો. આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો. આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1 કરોડ અને 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા. તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે. ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1 કરોડ ને 56 લાખ રૂપિયા આવેલ છે. બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે.